પોલીસ પ્રજાની રક્ષક છે, મિત્ર છે અને સહાયક છે. શાળામાં ભણતા બાળકથી લઈને ટોચના નાગરિક સુધીના સર્વજન ભારતની સુરક્ષાનું કવચ બને ત્યારે જ પોલીસ મિત્રના સંકુલમાં સમાજ જોડાયો ગણાય. પોલીસ અને સહાયકના સ્વરૂપમાં જ ગુજરાત સરકાર દ્વારા શાળાના વિદ્યાર્થીઓને સાથે લઈને આરંભાયું છે એક નવતર અભિયાન, એટલે સ્ટુડન્ટ પોલીસ કેડેટ. SPC પ્રોજેક્ટની સૌપ્રથમ શરૂઆત કેરળ પોલીસ દ્વારા કરવામાં આવી હતી, જેનો અમલ રાજ્ય સરકારના ગૃહ અને શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે, જે અંતર્ગત વાહન વ્યવહાર વિભાગ, વન વિભાગ અને સ્થાનિક સરકારના સંયુક્ત પ્રયાસ દ્વારા શાળામાં ભણતા વિદ્યાર્થીઓમાં કાયદાનું જ્ઞાન, શિસ્ત અને નાગરિકની નૈતિક ફરજો વિકસે તે માટે તાલીમનું સઘન આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રયાસના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં પારિવારિક ફરજની ભાવનાઓ, સામાજિક ફરજો અને પર્યાવરણનું જ્ઞાન તેમજ હકારાત્મક વલણ વિકસે છે. સાથે તે સામાજિક બદીઓ અને અસામાજિક પ્રવૃત્તિઓ સામે સજાગ બનીને સમાજનું અભિન્ન અંગ બને છે. ગુજરાત દેશનું સરહદી રાજ્ય છે. ગુજરાતના કચ્છ, પાટણ અને બનાસકાંઠા જેવા જિલ્લાઓ દેશની આંતરરાષ્ટ્રીય સીમા પર આવેલા છે. આ વિસ્તારનો પ્રત્યેક નાગરિક દેશની સુરક્ષા માટે જાગૃત અને સક્રિય હોય તે અતિ આવશ્યક છે. આજે પણ દેશના આ અતિ મહત્વના સરહદી વિસ્તારોમાં ભારતીય સેના, વાયુસેના, નૌસેના, સીમા સુરક્ષા દળ અને ગુજરાત પોલીસ સતર્ક અને સુસજ્જતાથી દેશની રક્ષા કરે છે. દેશની આંતરિક સુરક્ષામાં આધારભૂત ગણાતા પોલીસ તંત્ર સાથે ખભેથી ખભા મિલાવીને આપણી નવી પેઢી તાલીમબદ્ધ અને શિસ્તબદ્ધ બને તો તેનાથી ઉમદા સેવા શું હોઈ શકે? રાજ્યના કિશોરો અને કિશોરીઓને પાયામાંથી જ દેશ સેવાના વ્યાવહારિક સંસ્કારો મળે તે માટે કેરળ રાજ્યમાં શાળા શિક્ષણ લેતા બાળકો પર સ્ટુડન્ટ પોલીસ કેડેટનો એક સફળ પ્રયોગ કરવામાં આવ્યો, જેમાં પોલીસ સાથે સાથે શાળાના બાળકોએ તાલીમ લઈને દેશ સેવાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું. હવે આ જ દિશામાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલે પણ સ્વસ્થ સમાજ નિર્માણના ઉદ્દેશથી સ્ટુડન્ટ પોલીસ કેડેટનો અભિગમ ગુજરાતમાં એક અભિયાનના ભાગરૂપે 6 કરોડ ગુજરાતીઓ સામે મૂક્યો અને સુરત રેન્જના મોડેલ કાર્યક્રમની મુલાકાત દરમિયાન આ અભિગમને રાજ્યના બાળકોમાં સર્વાંગી વિકાસના ભાગરૂપે મૂલવ્યો. મને જાણવા મળ્યું છે કે તમે બધા આટલી સુંદર પ્રવૃત્તિઓ કરી રહ્યા છો. હું હસમુખભાઈ અને એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમારો કાયદા કાનૂન અને આખા જિલ્લાની સુરક્ષાની સાથે સાથે આવા નવીનતમ કાર્યક્રમો પણ આયોજન કરીને એ પૂરા થાય ત્યાં સુધી આ બધા એની અંદર વળગી રહ્યા છો. એ માટે તમને બધાને પણ ખૂબ ખૂબ અભિનંદન. ગુજરાત જેવા દેશના સરહદી વિસ્તારોમાં બાળકોને પાયામાંથી જ સુરક્ષા સેવાની તાલીમ મળે તો બાળકોમાં સ્વાભાવિક રીતે શિસ્ત, નિડરતા, બહાદુરી અને દેશ સેવાના ગુણો સહજતાથી ઉભરી આવે. ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે સ્ટુડન્ટ પોલીસ કેડેટની જે યોજના અમલમાં મૂકી છે એમાં ધોરણ 8માં જે બાળક દાખલ થાય એને 8મામાં અને 9મામાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ તરીકે સિલેક્ટ કરવામાં આવે છે. દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓછામાં ઓછી એક સ્કૂલમાં 22 વિદ્યાર્થીઓ અને 22 વિદ્યાર્થીનીઓને સિલેક્ટ કરવામાં આવે છે. ત્યારબાદ એમને ડ્રેસ પૂરો પાડવામાં આવે છે, પોલીસની તાલીમ આપવામાં આવે છે, શારીરિક શિક્ષણની તાલીમ આપવામાં આવે છે, પર્યાવરણ અંગેની તાલીમ આપવામાં આવે છે, સહિષ્ણુતા માટેની તાલીમ આપવામાં આવે છે. નાનપણથી જ સંસ્કારોનું સિંચન અને એનું ઘડતર પાયામાંથી જ થાય છે અને એ દ્રષ્ટિએ મારી દ્રષ્ટિએ ખૂબ જ સારી યોજના છે. આગળ જઈને આ નાગરિકો, આ જે બાળકો છે ભવિષ્યમાં બહુ સારા નાગરિકો બનશે, આત્મવિશ્વાસવાળા નાગરિકો બનશે અને રાષ્ટ્રભક્ત નાગરિકો બનશે, એમાં મને કોઈ શંકા નથી. આ પાછળનો ઉદ્દેશ બાળક ફક્ત પુસ્તકીય જ્ઞાન લે એના કરતાં એનો સર્વાંગી વિકાસ થાય અને સાથે સાથે સમાજ માટે ભવિષ્યમાં એ સારો નાગરિક બને, એટલા ઉમદા હેતુથી કર્યું છે અને આ 1 વર્ષમાં બહુ સારા પરિણામો મળે છે. શાળાના શિક્ષણથી બાળકોનો માનસિક વિકાસ ચોક્કસ થાય છે, પરંતુ સામાજિક અને રાષ્ટ્રીય જવાબદારીથી એક બાળકનો સર્વાંગી વિકાસ થાય છે. બાળક વધુ હકારાત્મક બને છે. રાજ્યના બાહુશ અધિકારીઓ પાસેથી તે નિડરતાના પાઠ શીખે છે અને પોતે પણ નિર્ભય અને મુક્ત બને છે.
સ્ટુડન્ટ પોલીસ કેડેટનો મુખ્ય ઉદ્દેશ તો બાળકને પોલીસ પરત્વે અને સમાજ પરત્વે હકારાત્મક બનાવવાનો છે. આપણે જાણીએ છીએ કે પોલીસ વિશેની સમજ બાળપણથી ઘણાને વિરુદ્ધ દ્રષ્ટિએ હોતી હોય છે. એની એક પોઝિટિવ ઇમેજ ઊભી થાય. પોલીસ પણ કોમ્યુનિટી પોલીસિંગના ભાગ સ્વરૂપે પોતાની પોઝિટિવ ઇમેજ ઊભી કરી લોકોની અંદર વ્યાપ્ત કરી અને સારી કામગીરી કરે. એ માટે બાળકોને નાનપણથી જ એની અંદર ભાવના ઉત્પન્ન થાય કે જો એક પોલીસ કર્મચારી ગુનેગાર સાથે ઊભો હોય તો એનું વર્તન જે રૂક્ષ અને કર્કશ હશે, પણ જ્યારે એ જ પોલીસ બાળકારે હશે ત્યારે એનું વર્તન ખૂબ જ ઉમદા, સોફ્ટ અને અલગ પ્રકારનું હશે. એટલે પોલીસને પણ એની પોઝિટિવ ઇમેજ અને પોતાના અંતર સ્વભાવ અને બીજામાં ફરક પડશે. એ જ રીતે બાળકોની અંદર પણ સમાજમાં પણ એની ખૂબ જ પોઝિટિવ ઇમેજ પડશે. આ તાલીમ માટે વિદ્યાર્થીઓને ખાસ યુનિફોર્મ, પીટી ડ્રેસ અને તાલીમ સમયે ફૂડ સપ્લિમેન્ટની સુવિધા આપવામાં આવે છે. પોલીસ કર્મચારી અને શિક્ષકના સંયોજનથી તાલીમને આકાર આપવામાં આવ્યો છે, જેથી બાળક સહિયારા વાતાવરણમાં સરળતાથી રાષ્ટ્ર સેવા અને સમાજ સેવાની તાલીમ લઈ શકે. સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના અંતર્ગત જે બાળકોમાં એક ભ્રાતૃભાવ, બ્રધરહુડનું જે ક્વોલિટીનું ડેવલપમેન્ટ થાય છે, બાળકોમાં એકબીજા સાથે આત્મીયતા વધે છે. એકબીજાના સુખ દુઃખ હોય તો એકબીજાની સાથે અને એકબીજાને મદદ કરવાની ટેવ પડે છે. તે અત્યારે મુખ્ય જે સમાજમાં પ્રોબ્લેમ છે, કાસ્ટ કોન્ફ્લિક્ટ, રિલિજન કોન્ફ્લિક્ટ અને એક વર્ગ વિગ્રહની બાબત છે, એ ધીરે ધીરે એનામાંથી ભાવના નાબૂદ કરવાનો આખું પ્લાનિંગ છે. એક પ્લાટૂનની અંદર કામ કરવાથી લીડરશિપ ક્વોલિટી એક તો એનામાં ડેવલપ થઈ. સાથે સાથે જ્યારે પ્રવાસમાં જવાનું થાય છે ત્યારે પણ આખી ટીમ છે એક જગ્યાએ જાય, એક જગ્યાએ કેમ્પમાં રહેતા હોય, એક જગ્યાએ એક સાથે રસોડે જમે, તો એનાથી છે ને આખી ટીમ સ્પિરિટ બને છે. અને એ ટીમ સ્પિરિટ બેઝિકલી એક પોતાની સ્કૂલથી લઈ અને ફ્યુચરમાં પોતાના ગામ માટે, પોતાના દેશ માટે, પોતાના રાજ્ય માટે આ જ ભાવના એક મજબૂત થાય, વિસ્તરે, એવી આમાં એક ભાવના સમાયેલી છે. વિવિધ પ્રોજેક્ટના ભાગરૂપે પ્રકૃતિ શિક્ષણની સાથે સાથે બાળકોને વિકાસના આધારરૂપ એવા ઉદ્યોગોની પણ વ્યવહારિક તાલીમ આપવામાં આવે છે. શિસ્તના ભાગરૂપે શાળાકીય કક્ષાએ પ્રત્યેક સ્ટુડન્ટ પોલીસ કેડેટનું માસિક મૂલ્યાંકન કરીને તેના સાર્વત્રિક વિકાસને વધુ સઘનતાથી ચકાસવામાં આવે છે. આમ પાયામાં જ કાયદાનું ખંડન નહીં, પણ ગઠન કરવાની એક હકારાત્મક આદત બાળકમાં પડવા લાગે છે. અમારી શાળામાં અમને જ્યારે કહેવામાં આવ્યું હતું કે બાળકો તમને સૌને એસપીસીમાં જોડાવાનું છે, ત્યારે મને જાણવાની ખૂબ જ ઉત્સુકતા હતી કે એસપીસી એટલે શું હશે. અને જ્યારે મેં પહેલી જ વખત એસપીસીનું યુનિફોર્મ પહેર્યું ત્યારે મને એવું થતું હતું કે હું રિયલ લાઈફમાં પોલીસ છું. હું જ્યારે એસપીસીનું યુનિફોર્મ પહેરી અને મારા ઘરે ગઈ ત્યારે મારા મમ્મી, પપ્પા, દાદા, દાદી બધા ખુશ થઈ ગયા હતા અને એ લોકો પણ એમ કહેતા હતા કે તું પોલીસ જેવી લાગસ, અને હું ખૂબ રાજી થઈ ગઈ. અમને પોલીસવાળા સર ટ્રેનિંગ દેવા આવતા સ્કૂલમાં, ત્યારે અમને પરેડ શીખવાડી. તે શીખવામાં મને ખૂબ મજા આવી. અમને કેમ્પિંગ કરવા લઈ ગયા હતા. ત્યાં કેમ્પિંગમાં અમે પ્રાંસલા જિલ્લામાં લઈ ગયા હતા. ત્યાં અમને ઘણું બધું શીખવાડ્યું. તે શીખવામાં પણ અમને ખૂબ જ મજા આવી. અમને ટ્રાફિકના નિયમો વિશે જાણકારી આપી. તેમાં અમને જાણકારી આપી કે આપણે વાહન ચલાવતી વખતે ફોન ઉપર વાત ન કરવી જોઈએ, વાહન હંમેશા હેલ્મેટ પહેરીને ચલાવવું જોઈએ, સીટ બેલ્ટ બાંધવું જોઈએ. ત્યારથી અમારી ઘરની બાજુમાં કોઈક પણ નીકળે અને તેમને સીટ બેલ્ટ ન બાંધ્યો હોય તો હું એમને કહું કે આપણે સીટ બેલ્ટ બાંધવું જોઈએ. જેમ પોલીસ વાત કરે એવી રીતે પણ હું વાત કરતી. જ્યારથી એસપીસીનું યુનિફોર્મ પહેર્યું ત્યારથી મારું હાવ ભાવ બધું બદલી ગયું. બોલવાની સ્ટાઇલ, મમ્મી પણ કહેતા હતા કે તું રિયલ લાઈફમાં પોલીસ જેમ હાલસ બોલસ. તે સાંભળીને મને ખૂબ જ એમ થતું કે હું મોટી થઈને આઈપીએસ બનીશ. અને અમને કેમ્પમાં લઈ ગયા હતા ત્યારે અમને રણોત્સવમાં લઈ ગયા હતા. રણોત્સવમાં આપણા શ્રી માનનીય આનંદીબેન પટેલ સાથે મારી મુલાકાત થઈ હતી. તેમની સાથે મેં વાતચીત કરી અને મને ખૂબ મજા આવી. તેમની સાથે વાતચીત કરીને અમને એમ શીખવાડવામાં આવ્યું હતું કે આપણે સ્વચ્છતા રાખવી જોઈએ. ત્યારથી અમે અમારી ઘરની શેરી એકદમ સ્વચ્છ રાખીએ છીએ. ત્યાં અમે કચરો નથી ફેંકતા. અમને ધૂમ્રપાન વિશે પણ કીધું હતું કે આપણે જો ધૂમ્રપાન કરીએ તો આપણાને રોગ થાય છે. મારા ઘરમાં મારા પપ્પા બીડી પીતા હતા. મેં મારા પપ્પાને કીધું કે પપ્પા આપણે બીડી ન પીવાય, બીડી પીવાથી આપણાને રોગ થાય છે, તેથી આપણાને ઘણું બધું નુકસાન થાય, એટલે પપ્પા આપણે બીડી ન પીવાય. ત્યારથી મારા પપ્પાએ બીડી પીવું ખૂબ ઓછું કરી નાખ્યું છે. આજનું બાળક આવતીકાલનો જવાબદાર નાગરિક છે. આપણી ભાવિ પેઢીમાં વીરતા, ધૈર્ય અને શાણપણના સહજ ગુણો વિકસે
તે હેતુ માટે ગુજરાત સરકાર દ્વારા આરંભાયેલો આ અનોખો શિક્ષા યજ્ઞ આવતીકાલને વધુ ગૌરવપૂર્ણ બનાવશે. આજથી શરૂઆત, આવતીકાલનો ઉજાસ. મજબૂત નાગરિક, મજબૂત રાષ્ટ્ર. સજ્જ નાગરિક, સુરક્ષિત રાષ્ટ્ર.